બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. પરમાત્માના મહાન ઉજ્જવળ તેજપુંજ ગોલોક, વૈકુંઠલોક અને શિવલોકની સ્થિતિનું વર્ણન તથા ગોલોકમાં શ્યામ સુંદર ભગવાન શ્રીકૃષ્ણના પરાત્પર સ્વરૂપનું નિરૂપણ. શૌનકજીએ પૂછ્યું કે હે સુતનંદન, તમે કયું પરમ અદ્ભુત, અપૂર્વ અને અભિષ્ટ પુરાણ સાંભળ્યું છે તે બધું વિસ્તારપૂર્વક કહો. પ્રથમ પરમ ઉત્તમ બ્રહ્મખંડની કથા સંભળાવો. સૌતીએ કહ્યું કે હું સર્વપ્રથમ અમિત તેજસ્વી ગુરુદેવ વ્યાસજીના ચરણકમળોની વંદના કરું છું. ત્યાર પછી શ્રીહરિને, સંપૂર્ણ દેવતાઓને અને બ્રાહ્મણોને પ્રણામ કરી સનાતન ધર્મનું વર્ણન આરંભું છું. મેં વ્યાસજીના મુખેથી જે સર્વોત્તમ બ્રહ્માંડ ખંડ સાંભળ્યો છે તે અજ્ઞાનરૂપ અંધકારનો વિનાશક અને જ્ઞાન માર્ગનો પ્રકાશક છે. બ્રહ્મના પૂર્વના પ્રલયકાળમાં માત્ર જ્યોતિષપુંજ પ્રકાશિત થઈ રહ્યો હતો. તેનો પ્રકાશ કરોડો સૂર્ય સમાન હતો. તે જ્યોતિર્મંડળ નિત્ય છે અને પ્રકાશ કરોડો સૂર્ય સમાન હતો. જે જ્યોતિર્મંડળ નિત્ય છે અને તે જ અસંખ્ય વિશ્વનું કારણ છે. તે સ્વેચ્છામય રૂપધારી સર્વવ્યાપી પરમાત્માનું પરમ ઉજ્જવળ તેજ છે. તે તેજની અંદર મનોહર રૂપ ત્રણેય લોક વિદ્યમાન છે. વિપ્રવર ત્રણેય લોકની ઉપર ગોલોક ધામ છે જે પરમેશ્વર જેવું જ નિત્ય છે. તેની લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજન છે. તે બધી બાજુ મંડાળાકાર ફેલાયેલું છે. પરમ મહાન તેજ તેનું સ્વરૂપ છે. તે ચિન્મય લોકની ભૂમિ દિવ્ય રત્નમય છે. યોગીઓને સ્વપ્નમાં પણ તેના દર્શન થતા નથી, પરંતુ વૈષ્ણવ ભક્તો ભગવાનની કૃપાથી તેને પ્રત્યક્ષ જુએ છે અને ત્યાં જાય છે. અપ્રાકૃતિક આકાશ અથવા પરમ વ્યોમમાં સ્થિત તે શ્રેષ્ઠ ધામને પરમાત્માએ પોતાની યોગ શક્તિથી ધારણ કરી રાખ્યું છે. ત્યાં આધિ, વ્યાધિ, જરા, મૃત્યુ તથા શોક અને ભયનો પ્રવેશ નથી. ઉચ્ચ કોટીના દિવ્ય રત્નો દ્વારા રચિત અસંખ્ય ભવન બધી રીતે તે લોકની શોભા વધારે છે. પ્રલયકાળમાં ત્યાં ફક્ત શ્રી કૃષ્ણ રહે છે અને સૃષ્ટિકાળમાં તે ગોપ ગોપીઓથી ભરચક રહે છે. ગોલોકથી નીચે 50 કરોડ યોજન દૂર દક્ષિણ ભાગમાં વૈકુંઠ અને ડાબી બાજુ શિવલોક છે. આ બંને લોક પણ ગોલોક જેવા જ પરમ મનોહર છે. મંડળાકાર વૈકુંઠ લોકનો વિસ્તાર અને કરોડ યોજન છે. ત્યાં ભગવતી લક્ષ્મી અને ભગવાન નારાયણ સદા વિરાજમાન રહે છે. તેમની સાથે તેમના 4 ભુજવાળા પાર્ષદો પણ રહે છે. વૈકુંઠ લોક પણ જરા મૃત્યુથી રહિત છે. તેમના વામ ભાગમાં શિવલોક છે જેનો વિસ્તાર પણ 1 કરોડ યોજન છે. ત્યાં પાર્ષદો સાથે ભગવાન શિવ વિરાજમાન છે. ગોલોકની અંદર અત્યંત મનોહર જ્યોતિ છે જે પરમ પ્રસન્નતાજનક તથા પરમાનંદની પ્રાપ્તિનું કારણ છે. યોગીઓ યોગ અને જ્ઞાન દ્રષ્ટિથી સદા તેનું ચિંતન કરે છે. તે જ્યોતિષ પરમ આનંદદાયક, નિરાકાર અને પરાત્પર બ્રહ્મ છે. તે બ્રહ્મ જ્યોતિની અંદર અત્યંત મનોહર રૂપ સુશોભિત થાય છે, જે પાણીથી ભરેલા વાદળો જેવું શ્યામ છે. તેના નેત્ર લાલ કમળ જેવા વિકસિત દેખાય છે. તેનું નિર્મળ મુખ શરદ પૂર્ણિમાના ચંદ્રમાની શોભાને માત કરનારું છે. તેના રૂપ લાવણ્ય પર કરોડો કામદેવ ન્યોછાવર કરી શકાય છે. તે મનોહર રૂપ વિવિધ લીલાઓનું ધામ છે. તેને 2 ભુજાઓ છે. એક હાથમાં વાંસળી શોભી રહી છે. હોઠો પર મંદ હાસ્ય છવાઈ રહ્યું છે. તેણે દિવ્ય રેશમી પીતાંબર ધારણ કર્યું છે. સુંદર રત્નમય આભૂષણોના સમુદાય તેના અલંકાર છે. તે ભક્તવત્સલ છે. તેના બધા અંગો ચંદનથી ચર્ચિત તથા કસ્તુરી અને કુમકુમથી અલંકૃત છે. તેનું શ્રીવત્સ વક્ષસ્થળ કાંતિમાન તથા કૌસ્તુભથી પ્રકાશિત છે. મસ્તક પર ઉત્તમ રત્નોના સાર તત્વથી રચિત કિરીટ મુગટ ઝગમગે છે. તે શ્યામ સુંદર પુરુષ રત્નના સિંહાસન પર વિરાજેલ છે અને ઘૂંટણો સુધી લટકતી વનમાળા તેની શોભામાં વૃદ્ધિ કરે છે. તેને જ પરબ્રહ્મ પરમાત્મા અને સનાતન ભગવાન કહે છે. તે ભગવાન સ્વેચ્છામય રૂપધારી, સર્વના આદિકારણ, સર્વના આધાર તથા પરાત્પર પરમાત્મા છે. તેમની નિત્ય કિશોરાવસ્થા રહે છે. તેઓ સદા ગોપ વેશ ધારણ કરે છે. કરોડો પૂર્ણ ચંદ્રમાની શોભાથી સંપન્ન છે તથા પોતાના ભક્તો પર અનુગ્રહ કરવા માટે તત્પર રહે છે. તેઓ જ નિરીહ ઈચ્છા સહિત નિર્વિકાર, પરિપૂર્ણતમ તથા સર્વવ્યાપી પરમેશ્વર છે તથા તેઓ જ રાસમંડળમાં વિરાજમાન શાંતિત પરમ મનોહર રાસેશ્વર છે. મંગલકારી, મંગલયોગ્ય, મંગલમય તથા મંગલદાતા છે. પરમાનંદના બીજ, સત્ય, અક્ષર તથા અવિનાશી છે. સંપૂર્ણ સિદ્ધિઓના સ્વામી, સર્વ સિદ્ધ સ્વરૂપ તથા સિદ્ધદાતા છે. પ્રકૃતિથી પર વિરાજમાન ઈશ્વર નિર્ગુણ, નિત્ય, વિગ્રહ આદિ પુરુષ અને અવ્યક્ત છે. અનેક નામો દ્વારા તેમને પુકારવામાં આવે છે. અનેક પુરુષોએ વિવિધ સ્ત્રોતો દ્વારા તેમનું જ સ્તવન કર્યું છે. તેઓ સત્ય, સ્વતંત્ર, એક પરમાત્મા સ્વરૂપ, શાંત તથા સર્વના પરમ આશ્રય છે. શાંતચિત્ત વૈષ્ણવો તેમનું ધ્યાન કરે છે. આવું ઉત્કૃષ્ટ રૂપ ધારણ કરનારા તે એકમાત્ર ભગવાને પ્રલયકાળમાં દિશાઓ તથા આકાશની સાથે સંપૂર્ણ વિશ્વને શૂન્ય રૂપે જોયું. ત્યાર પછી આવે છે શ્રી કૃષ્ણની સૃષ્ટિનો આરંભ. નારાયણ, મહાદેવ, બ્રહ્મા, ધર્મ, સરસ્વતી, મહાલક્ષ્મી અને પ્રકૃતિ દુર્ગાનો પ્રાદુર્ભાવ તથા એ સર્વના દ્વારા પૃથક પૃથક શ્રી કૃષ્ણનું સ્તવન.
સોતી કહે છે કે ભગવાને જોયું કે સંપૂર્ણ વિશ્વ શૂન્યમય છે. ક્યાંય કોઈ જીવ જંતુ નથી. જળ પણ ક્યાંય દેખાતું નથી. સંપૂર્ણ આકાશ વાયુ રહિત અને અંધકાર રહિતથી આવૃત થઈને ઘોર પ્રતીત થઈ રહ્યું છે. વૃક્ષ, પર્વત અને સમુદ્ર વગેરેથી શૂન્ય હોવાના કારણે વિકૃતાકાર લાગે છે. મૂર્તિ, ધાતુ, અન્ન અને તૃણનો સર્વથા અભાવ થઈ ગયો છે. બ્રહ્માંડ જગતને આવી શૂન્યાવસ્થામાં જોઈને મનમાં બધી વાતોની આલોચના કરી બીજા કોઈ સહાયકથી રહિત એકમાત્ર સ્વેચ્છામય પ્રભુએ સ્વેચ્છાથી જ સૃષ્ટિની રચનાનો આરંભ કર્યો. સર્વપ્રથમ તે પરમ પુરુષ શ્રીકૃષ્ણના જમણા પડખાથી જગતના કારણરૂપ 3 મૂર્તિમાન ગુણ પ્રગટ થયા. તે ગુણોથી મહતત્વ, અહંકાર, 5 તન્માત્રાઓ તથા રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ 5 વિષય ક્રમશઃ પ્રગટ થયા. ત્યાર પછી શ્રીકૃષ્ણથી સાક્ષાત ભગવાન નારાયણનો પ્રાદુર્ભાવ થયો, જેમની અંગકાંતિ શ્યામ હતી. તેઓ નિત્ય તરુણ, પીતાંબરધારી તથા વનમાળાથી વિભૂષિત હતા. તેમને 4 ભુજાઓ હતી. તેમણે પોતાના 4 હાથોમાં ક્રમશઃ શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. તેમના મુખારવિંદ પર મંદ હાસ્ય છલકાઈ રહ્યું હતું. તેઓ રત્નમય આભૂષણોથી અલંકૃત હતા. તેમણે સાંગ ધનુષ ધારણ કર્યું હતું. કૌસ્તુભમણિ તેમના વક્ષસ્થળની શોભા વધારતો હતો. શ્રીવત્સ વિભૂષિત વક્ષસ્થળમાં સાક્ષાત લક્ષ્મીનો નિવાસ હતો. તે શ્રીનિધિની અપૂર્વ શોભા હતી. શરદકાળની પૂર્ણિમાના ચંદ્રમાની પ્રભાથી સેવિત મુખચંદ્રના કારણે તેઓ અત્યંત મનોહર લાગતા હતા. કામદેવની કાંતિથી યુક્ત રૂપ લાવણ્ય તેમની શોભા વધારી રહ્યું હતું. તેઓ શ્રીકૃષ્ણની સામે ઊભા રહી 2 હાથ જોડી તેમની સ્તુતિ કરવા લાગ્યા. નારાયણ બોલ્યા કે જે વર શ્રેષ્ઠ, વરેણ્ય, સત્પુરુષો દ્વારા પૂજ્ય, વરદાયક અને વરની પ્રાપ્તિના કારણ છે, જે કારણોના પણ કારણ કર્મ સ્વરૂપ અને કર્મના પણ કારણ છે, તપ જેમનું સ્વરૂપ છે, જેઓ નિત્ય નિરંતર તપસ્યાનું ફળ પ્રદાન કરે છે, તપસ્વી જનોમાં સર્વોત્તમ તપસ્વી છે, નવા વાદળો જેવા શ્યામ, સ્વારાત્મા અને મનોહર છે, તે ભગવાન શ્રીકૃષ્ણને હું વંદન કરું છું. જે નિષ્કામ અને કામરૂપ છે, જે સર્વરૂપ, સર્વબીજ, સર્વરૂપ, સર્વોત્તમ તથા સર્વેશ્વર છે, તે વેદ જેમનું સ્વરૂપ છે, જે વેદોના બીજ અને વેદોક્ત ફળના દાતા અને ફળ સ્વરૂપ છે, વેદોના જ્ઞાતા, તેના વિધાનને તે જણાવવા તથા સંપૂર્ણ વેદતાઓથી શિરોમણી છે, તે ભગવાન શ્રીકૃષ્ણને હું પ્રણામ કરું છું. આ પ્રમાણે કહી તે નારાયણદેવ ભક્તિભાવથી યુક્ત થઈ તેમની આજ્ઞાથી તે પરમાત્માની સામે રમણીય રત્નમય સિંહાસન પર બેસી ગયા. જે પુરુષ દરરોજ એકાગ્રચિત્તે 3 સંધ્યાઓના સમયે નારાયણ દ્વારા કરેલા આ સ્તોત્રને સાંભળે છે, વાંચે છે, તે નિષ્પાપ થઈ જાય છે. તેને જો પુત્રની કામ ન હોય તો પુત્ર મળે છે અને પત્નીની ઈચ્છા હોય તો પ્રિય પત્ની પ્રાપ્ત થાય છે. પોતાના રાજ્યથી ભ્રષ્ટ થઈ ગયો છે તે આ સ્તોત્રના પાઠ દ્વારા પુનઃ રાજ્ય પ્રાપ્ત કરી લે છે તથા ધનથી વંચિત પુરુષને ધનની પ્રાપ્તિ થઈ જાય છે. કારાગારમાં પડેલો મનુષ્ય જો આ સ્તોત્રનો પાઠ કરે તો અવશ્ય સંકટથી મુક્ત થઈ જાય છે. 1 વર્ષ સુધી આ પાઠનું સંયમપૂર્વક શ્રવણ કરવાથી રોગી રોગમુક્ત થઈ જાય છે. સૌતી કહે છે કે હે શૌનકજી, ત્યાર પછી શ્રીકૃષ્ણના ડાબા પડખામાંથી ભગવાન શિવ પ્રગટ થયા. તેમની અંગકાંતિ શુદ્ધ સ્ફટિક જેવી નિર્મળ અને ઉજ્જવળ હતી. તેમના 5 મુખ હતા અને દિશાઓ જ તેમના વસ્ત્ર હતી. તેમના મસ્તક પર તપાવેલા સુવર્ણ જેવી જટાઓ હતી. તેમનું મુખ મંદ મંદ મુસ્કાનથી પ્રસન્ન દેખાતું હતું. તેમના દરેક મસ્તકમાં 3 નેત્ર હતા. તેમના મસ્તક પર ચંદ્રાકાર મુગટ શોભી રહ્યો હતો. પરમેશ્વર શિવના હાથમાં ત્રિશૂળ, પટ્ટીસ, એક જાતનું પ્રાચીન હથિયાર અને જપમાળા હતી. તેઓ સિદ્ધ તો છે, સંપૂર્ણ સિદ્ધોના ઈશ્વર પણ છે, યોગીઓના ગુરુ પણ ગુરુ છે, કાળના પણ કાળ છે, મૃત્યુના ઈશ્વર છે, મૃત્યુ સ્વરૂપ અને મૃત્યુથી પર વિજયી થનારા મૃત્યુંજય છે. તેઓ જ્ઞાનાનંદ રૂપ મહાજ્ઞાની, મહાન જ્ઞાનદાતા તથા સર્વથી શ્રેષ્ઠ છે. પૂર્ણ ચંદ્રમાની પ્રભા જેવા ગોરવર્ણના શિવના દર્શન સુખપ્રદ છે. તેમની આકૃતિ મનને મોહી લે છે. બ્રહ્મ તેજથી પ્રકાશિત ભગવાન શિવ શ્રેષ્ઠ વૈષ્ણવ છે. પ્રગટ થયા પછી શ્રીકૃષ્ણની સામે ઊભા રહી ભગવાન શિવે પણ હાથ જોડી તેમની સ્તુતિ કરી. તે સમયે તેમના સંપૂર્ણ અંગોમાં રોમાંચ થઈ રહ્યો હતો, નેત્રમાંથી આંસુ ટપકી રહ્યા હતા અને તેમની વાણી અત્યંત ગદગદ થઈ રહી હતી. મહાદેવ બોલ્યા કે જે જયના મૂર્તિમાન રૂપ, જય આપનારા, જય આપવામાં સમર્થ, જયની પ્રાપ્તિના કારણ તથા વિજયદાતાઓમાં સર્વશ્રેષ્ઠ છે, તે અપરાજિત દેવતા ભગવાન શ્રીકૃષ્ણને હું વંદન કરું છું. સંપૂર્ણ વિશ્વ જેમનું રૂપ છે, જે વિશ્વના ઈશ્વરોના પણ ઈશ્વર છે, વિશ્વેશ્વર, વિશ્વના કારણ, વિશ્વના આધાર, વિશ્વના વિશ્વાસપાત્ર તથા વિશ્વના કારણોના પણ કારણ છે, તે ભગવાન શ્રીકૃષ્ણને હું વંદન કરું છું. તે જગતની રક્ષાના કારણ, જગતના સંહારક તથા જગતનું સર્જન કરવાવાળા પરમેશ્વર છે. ફળના બીજ, ફળના આધાર, ફળ સ્વરૂપ ફળદાતા તે ભગવાન શ્રીકૃષ્ણને હું પ્રણામ કરું છું. જે તેજ સ્વરૂપ, તેજદાતા અને સર્વ તેજસ્વીઓમાં શ્રેષ્ઠ છે, તે ભગવાન ગોવિંદને હું વંદન કરું છું.
આ પ્રમાણે કહીને મહાદેવજીએ ભગવાન શ્રીકૃષ્ણને મસ્તક ઝુકાવ્યું અને તેમની આજ્ઞાથી શ્રેષ્ઠ રત્નમય સિંહાસન પર નારાયણની સાથે વાતચીત કરતા રહીને બેસી ગયા. જે મનુષ્ય ભગવાન શિવ દ્વારા કરેલા આ સ્તોત્રનો સંયમચિત પાઠ કરશે તેને સંપૂર્ણ સિદ્ધિઓ મળી જાય છે અને ડગલે ને ડગલે વિજય પ્રાપ્ત થાય છે. તેના મિત્ર, ધન અને ઐશ્વર્યની સદા વૃદ્ધિ થાય છે તથા શત્રુઓ, દુઃખ અને પાપ નષ્ટ થઈ જાય છે. સૌતી કહે છે કે ત્યાર પછી શ્રીકૃષ્ણના નાભિ કમળથી બ્રહ્માજી પ્રગટ થયા. તેમના હાથમાં કમંડળ હતું. તેમના વસ્ત્ર, દાંત અને કેશ સફેદ હતા. 4 મુખ હતા. તે બ્રહ્માજી યોગીઓના ઈશ્વર, શિલ્પીઓના સ્વામી તથા સર્વના જન્મદાતા ગુરુ છે. તપસ્યાનું ફળ આપનારા તથા સંપૂર્ણ સંપત્તિઓના અધિષ્ઠાતા છે. તેઓ જ સ્રષ્ટા અને વિધાતા છે તથા સમસ્ત કર્મોના કરતા, ધરતા તથા સંહર્તા છે. 4 વેદોને તેઓ ધારણ કરે છે. તેઓ વેદોના જ્ઞાતા, વેદોને પ્રગટ કરનારા અને તેમના પાલક છે. તેમનો શીલ સ્વભાવ સુંદર છે. તેઓ સરસ્વતીના કાંતપતિ, શાંતચિત્ત અને કૃપાના સાગર છે. તેમણે શ્રીકૃષ્ણની સામે ઊભા થઈને બંને હાથ જોડીને તેમની સ્તુતિ કરી. તે સમયે તેમના બધા અંગો રોમાંચિત થઈ ગયા હતા તથા તેમની ગરદન ભગવાનની સામે ઝૂકેલી હતી. બ્રહ્માજી બોલ્યા કે જે 3 ગુણોથી અતીત અને એકમાત્ર અવિનાશી પરમેશ્વર છે, જેમનામાં કદી કોઈ વિકાર થતો નથી, જે અવ્યક્ત અને વ્યક્ત રૂપ છે તથા ગોપ વેશ ધારણ કરે છે, તે ગોવિંદ શ્રીકૃષ્ણને હું વંદન કરું છું. જેમની નિત્ય કિશોરાવસ્થા છે, જે સદા શાંત રહે છે, જેમનું સૌંદર્ય કરોડો કામદેવોથી પણ અધિક છે તથા જે નૂતન વાદળો જેવા શ્યામવર્ણ છે, તે પરમ મનોહર ગોપી વલ્લભને હું પ્રણામ કરું છું. જે વૃંદાવનમાં રાસમંડળમાં વિરાજમાન થાય છે, રાસલીલામાં જેમનો નિવાસ છે તથા જે રાસના ઉલ્લાસ માટે ઉત્સુક રહે છે, તે રાસેશ્વરને હું નમસ્કાર કરું છું. આ પ્રમાણે કહી બ્રહ્માજીએ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પ્રણામ કર્યા અને તેમની આજ્ઞાથી નારાયણ અને મહાદેવની સાથે વાતચીત કરતા રહી શ્રેષ્ઠ રત્નમય સિંહાસન પર બેસી ગયા. જે પ્રાતઃકાળ ઉઠીને બ્રહ્માજી દ્વારા કરેલા આ સ્તોત્રનો પાઠ કરે છે, તેના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે અને માઠા સ્વપ્ન શ્રેષ્ઠ સ્વપ્નમાં બદલાઈ જાય છે. ભગવાન ગોવિંદ પ્રત્યે ભક્તિ જન્મે છે, જે પુત્ર પૌત્રાદિની વૃદ્ધિ કરનારી છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી અપયશ નષ્ટ થઈ જાય છે અને સુયશમાં સતત વૃદ્ધિ થાય છે. સૌતી કહે છે ત્યાર પછી પરમાત્મા શ્રીકૃષ્ણના વક્ષસ્થળથી કોઈ એક પુરુષ પ્રગટ થયો, જેના મુખ પર મંદહાસ્ય પ્રસરી રહ્યું હતું. તેની અંગકાંતિ શ્વેત વર્ણની હતી અને તેના મસ્તક પર જટા હતી. તે સર્વનો સાથી, સર્વજ્ઞ તથા સોના સમગ્ર કર્મનો દ્રષ્ટા હતો. તેમાં સર્વત્ર સંભાવ હતો. તેના હૃદયમાં સર્વના પ્રતિ દયા ભરેલી હતી. તે હિંસા અને ક્રોધથી સર્વથા અછૂત હતો. તે ધર્મજ્ઞાની હતો. તે ધર્મ સ્વરૂપ, ધર્મિષ્ઠ તથા ધર્મ પ્રદાન કરનારો હતો. તે ધર્માત્માઓમાં ધર્મના નામે વિખ્યાત છે. પરમાત્મા શ્રીકૃષ્ણની કળાથી તેનો પ્રાદુર્ભાવ થયો છે. શ્રીકૃષ્ણની સામે ઊભા રહેલા તે પુરુષે પૃથ્વી પર દંડવત પ્રણામ કર્યા અને સંપૂર્ણ કામનાઓના દાતા તે સર્વેશ્વર પરમાત્માની સ્તુતિ આરંભ કરી.